સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. વચનામૃત પ્રથમનું 27. સંવત 1876 પોષ સુધી 12ના દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા વચનામૃતની અગત્યતા સમજાવે છે. કોઈ બી વ્યક્તિ દિવસ ઉગ્યા પહેલા જે કામ કરે ને સમજી લેવાનું કે એના જીવનમાં બહુ ઇમ્પોર્ટન્સ હોય. એના જીવનમાં તો ઇમ્પોર્ટન્સ હતું નહીં, પણ આપણા જીવનમાં ઇમ્પોર્ટન્સ હતું આ વચનામૃતનું. એટલા માટે મહારાજે દિવસ ઉગ્યા પહેલા, એટલે જસ્ટ નિયર મંગળા, શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા. પાછા પરમહંસોને ગોષ્ઠી કરે છે. હરિભક્તો તો હવાના પોરમાં હોય બી નહીં, અને હોય તો બી કથા વાર્તાનો બહુ એ ન હોય, ભગવાનના દર્શન કરીને નીકળી જતા હોય, કારણ કે એને બી એનું ખેતીવાડી આમ બધું કામ હોય. એટલે પરમહંસોની જાયગા, પરમહંસોને આ વાત કરે છે પ્રથમ 27. અને આ વચનામૃતની અંદર જે વાત કરે છે, અથવા તો આખું જે વચનામૃત છે એ અક્ષરધામના મુક્તનું વચનામૃત છે. આ સમજી રાખજો. વચનામૃતની એક પણ લીટી મહારાજ ઉપર નહીં લગાડવાની, ગુણાતીતાનંદ સ્વામી ઉપર નહીં લગાડવાની, શાસ્ત્રીજી મહારાજ ઉપર નહીં લગાડવાની, યોગીજી મહારાજ ઉપર નહીં લગાડવાની, સ્વામીજી પર નહીં લગાડવાની, પ્રબોધ સ્વામી પર નહીં લગાડવાની. કારણ આ બે તત્વો છે ને એ માયાથી પરના તત્વો છે. અને માયાથી પર તો અક્ષરધામના મુક્તો બી ખરા, પણ અક્ષરધામના મુક્તોએ જેટલા ભગવાનને ધારણ કર્યા હોય, એનું જેટલું સેવન કર્યું હોય, એટલું જ એનામાં સમજણ આવે, દૈવત આવે, વર્તવાની તાકાત આવે. જ્યારે આ બે તો કશું ના કરે તો પણ એની ઓરિજિનલ સામર્થ્ય એટલી બધી છે. આપણને બધાને ખબર છે કે જૂના મંદિરે સ્વામીજી બિરાજમાન હતા, તો એક હરિભગત હવનના પોરમાં આવ્યા તો સ્વામીજી આરામમાં હતા. કારણ દરેક જણ પાસે ઉઠવાનો હિસાબ હોય, બીજાનો, પોતાનો નહીં. પોતાનો ઉઠવાનો હિસાબ તો રાખે જ નહીં, કારણ કે ખબર જ છે કે કાયમ ઓલવેઝ મોડા જ ઉઠતા હોય. પણ બીજાનો જે ઉઠવાનો સમય છે એ જનરલી આપણે રાખતા હોય. એટલે મંદિરે આવ્યા, એટલે મંદિરે આવીને એને કીધું કે હજુ સ્વામીજી આરામમાં છે? એટલે કોઠારી સ્વામી કે હા, હજુ આરામમાં છે, રાત્રે મોડા આવ્યા હતા એટલા માટે.
તો કે સ્વામીજી જો પછી મોડા જ ઉઠશે, 9 વાગે ઉઠશે, 10 વાગે સ્નાન કરશે, પછી પૂજા ક્યારે કરશે, ધૂન ક્યારે કરશે, ભક્તિ ક્યારે કરશે? ત્યારે કોઠારી સ્વામીજી નિર્દોષ બુદ્ધિનું સ્વરૂપ હતા. એ કોઠારી સ્વામી એને એક જ પ્રશ્ન પૂછ્યો કે આ સૂર્ય જે રોજ હવનના પોરમાં પ્રકાશ ફેંકે છે, એને પ્રકાશ ફેંકવા માટે કેટલા ડીઝલની જરૂર પડતી હશે? એટલે પેલાએ કીધું કે સૂર્યને કે ડીઝલની જરૂર ના પડે, એ તો સ્વયં પ્રકાશિત છે, એ તો પ્રકાશ ફેંક્યા જ કરે. ત્યારે કોઠારી સ્વામીએ કહ્યું કે સ્વામીજી પોતે સ્વયં પ્રકાશિત છે. એ કોઈ સાધનાથી ભગવાન થયા હોય કે સંત થયા હોય કે મોટા પુરુષ થયા હોય એવું નથી. એટલે એ તો 10 વાગે ઉઠે કે 12 વાગે ઉઠે કે 2 વાગે ઉઠે, એ તો સૂતા હોય તો બી ભગવાનમાં હોય, જાગતા હોય તો બી ભગવાનમાં હોય. અમારે ત્યાં આગળ હરિધામમાં અભેદ સ્વામી હતા, તો એને પેલું એક્યુપ્રેશર, એને એક કંઈક ઊંઘના પોઈન્ટ શીખી લાવ્યા હતા કે ઊંઘ ના આવતી હોય તો કયા પોઈન્ટ દબાવો તો ઊંઘ આવે. એટલે એમને કંઈક સ્વામીજીને વાત કરી કે સ્વામીજી ઊંઘના પોઈન્ટ મને ખબર છે કે આ દબાવો ને તો ઊંઘ આવે. સ્વામી એવું તો બહુ સારું. સ્વામી કે દબાવો. એટલે સ્વામીજી તો સૂઈ ગયા, પડી ગયા. રાતના 12-1 વાગે, 1-2 વાગે અભેદ સ્વામીએ દબાવવાનું શરૂ કર્યું. એ સ્વામીજી તો એમ જ સીધા પગ અને આમ કહીને સૂતા હોય. એટલે અભેદ સ્વામીએ દબાવવાનું શરૂ કર્યું ને 2 મિનિટ થઈ અને સ્વામીજી નસકોરા બોલાવવા માંડ્યા. નસકોરા બોલાવ્યા એટલે મીન્સ કે જે હેતુસર મેં એક્યુપ્રેશર કર્યું છે એ કામ થઈ રહ્યું છે, એટલે એમને એક્યુપ્રેશર કરવાનું બંધ કર્યું. આ સંતોમાં આટલો કોમન સેન્સ હોય, વિચાર હોય. બાકી તો એક ડોક્ટર એક બાને એવું કીધું હતું કે દાદાને ઊંઘ ના આવે ને તો આ ગોળી આપી દેવાની, રોજ સૂતી વખત આ ગોળી ઊંઘની આપી દેવાની. તો દાદા હુઈ ગયા હતા તો બાએ ઉઠાડ્યા, ઉઠો. 2 વખત કીધું ઉઠો ઉઠો. તો કે શું થયું? આ ઊંઘની ગોળી લેવાની બાકી. કારણ કે સિસ્ટમમાં ઊંઘની ગોળી હતી. કારણ કે સિસ્ટમ જેના માટે સેટ કરેલી એ જ જો તમારા જીવનમાં હોય તો પછી સિસ્ટમની જરૂર નહીં. પણ અભેદ સ્વામીએ પેલું એક્યુપ્રેશર કર્યું એટલે સ્વામીજી સૂઈ ગયા. સ્વામીજી સૂઈ ગયા એટલે ધીમે રહીને હાથ લઈ લીધો અભેદ સ્વામી. અને અભેદ સ્વામીએ હાથ લઈ લીધો. થોડીક વાર નસકોરા બોલતા હતા એટલે એ ઊભા થઈને એમ જતા હતા. એટલે સ્વામીજી બોલ્યા, સ્વામી કે આ બાજુનો બાકી. તો કે સ્વામીજી નસકોરા બોલતા હતા ને? સ્વામી કે અમારે નસકોરા બોલે કે ના બોલે, અમારું મન તો નિરંતર યોગીજી મહારાજમાં જ હોય. પણ એ વિઝન જો આપણને ન હોય તો આપણે મનુષ્ય ભાવમાં જતા રહીએ. તો એવું સ્વામીજીનું, એવું પ્રબોધ સ્વામીનું જીવન જુઓ છો. આટલા બધા કરોડો ટન વ્યવહાર કરવા છતાં એ માણસ નિર્લેપ રહે છે. કોઈ પણ પ્રવૃત્તિની અંદર પ્રબોધ સ્વામી બંધાયા હોય અથવા એગ્રેસિવલી કરી હોય અથવા તો પ્રવૃત્તિ કરતા કરતા 5-10 જણનો અભાવ લઈ લીધો હોય એવો ઇતિહાસ નથી. કેમ કે ક્રિયા કરવાની પણ ક્રિયારૂપ થઈને નહીં. આપણે ક્રિયારૂપ થઈને ક્રિયા કરીએ ને એટલે આપણને પછી અભાવ આવે. અને ક્રિયા મૂકીને પણ તેના મનસૂબા ન કરવા. આપણે હુતા હોય તો બી પછી ક્રિયા યોગના મનસૂબા ચાલ્યા કરતા હોય. આમ કર્યું હોત તો સારું, આમ કર્યું હોત તો સારું. પણ ક્રિયા કરવાની, પણ ક્રિયા મૂકીને તેના મનસૂબા ન કરવા. એ મહારાજે આપણને
શીખવાડ્યું છે. ગુણાત્યાન સ્વામી આપણને શીખવાડ્યું છે. દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા અને માથે ધોરો ફેંટો બાંધ્યો હતો અને ધોરો ચોફાટ ઓઢ્યો હતો, કારણ પોષ મહિનો હતો. ફેંટો બાંધ્યો હતો, ધોરો ચોફાટ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો અને ઓટા ઉપર આઠમનું મુખારવિંદ રાખીને બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું વર્ણન વચનામૃતની અંદર પરમહંસોએ કર્યું કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે સભા કરતા તો એ કેવી પરિસ્થિતિની અંદર એ બિરાજમાન હતા એની આ વાત કરે છે. પછી શ્રીજી મહારાજ અડધી ઘડી સુધી તો પોતાના નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા, એમ કરીને બેસી રહ્યું, બોલે નહીં. કારણ એટલી બધું અગત્યનું વચનામૃત હોય તો વ્યક્તિ તો વિચારે જ. ભગવાનને તો કંઈ વિચારવાનો પ્રશ્ન નહોતો, પણ એને વિચારવા પડે એટલા માટે કે સામેવાળા શું વિચારશે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કેટલી અડધી ઘડી એટલે 12 મિનિટ 12 મિનિટ સુધી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા નહીં, બેસી રહ્યા. આપણે તો જો સુરુચિ ઓછી હોય તો કદાચ એવું બી થાય કે કદાચ મહારાજ આજે નહીં બોલે, ચાલો ઊભા થઈ નીકળી ગયા બહાર. પછી ભગવાન સ્વામિનારાયણ પહેલી લીટી બોલે છે કે પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. આપણે અહીં આગળ જેટલા હોલમાં બેઠા છે ને સ્વામી, હું હોય કે સુનૃત સ્વામી હોય કે પછી પ્રાણેશભાઈ હોય કે XYZ, જગદીશભાઈ હોય, સુનિલ કાકા હોય કે પ્રકાશભાઈ હોય, દરેક જણની સમજણ જુદી છે. ડેસ્ટિનેશન એક છે, પ્રબોધ સ્વામીને રાજી કરવા. સમજણ જુદી જુદી. આપણે જેટલા બેઠા છે બધાની સમજણ જુદી જુદી. અને એ સમજણ જ્યાં સુધી ભેગી ન થાય, એ સમજણ જ્યાં સુધી એક ન થાય ત્યાં સુધી મંડળમાં આત્મીયતા શક્ય નથી. એક જણો ભેંસને મારતો હતો, એટલે કોકે કહ્યું કે ભાઈ ભેંસને હું કાં મારે છે, ઊભી નથી રહેતી, દૂધ નથી આપતી. એટલે પેલા એવું કીધું કે દૂધ ન આપતી હોય તો એને મરાય નહીં, એને પ્રેમ કરાય. તો કે સમજતું જ નથી. ભાઈ પશુ સમજે જ ના, આપણે એને સમજાવવું પડે. ત્યારે પેલો જે વિવેકી માણસ હતો એ એવું બોલ્યો કે તારી ભાષા જો ભેંસ ન સમજી શકતી હોય તો ભેંસની ભાષા તું સમજી જા, પ્રોબ્લેમ પતી જશે. સમજ પડે? ઘરમાં પ્રોબ્લેમ ઊભો થાય તો સામેવાળી વ્યક્તિ જે સમજે છે ને એના પલ્લામાં જઈને બેસી જવાનું, આપણી પોતાની સમજણ બાજુમાં મૂકી દેવાની. એ ગુણાતીતનું લક્ષણ છે, ગુણાતીત જ્ઞાનનું લક્ષણ છે. આપણી સમજણ આપણે બીજા પર ઠોકવી એના કરતાં એની સમજણને આપણે સ્વીકારી લઈએ, પ્રોબ્લેમ પૂરો થઈ જાય. પણ એમાં આપણે આપણો ઈગો ઓછો કરવો પડે. અને વ્યક્તિને પોતાનું માન ઓછું કરવાનું ગમતું જ નથી, માન વધારવામાં એને રસ. અને એટલા માટે પ્રબોધ સ્વામીએ કહ્યું, પ્રબોધ સ્વામીનું અમારા એવીડીમાં જુઓ ને સ્વામી,
પ્રબોધ સ્વામી આખો દિવસ નાનું મોટું વિચરણ કરતા હોય. દરેક વ્યક્તિને મળે પ્રબોધ સ્વામી, પણ કોઈ બધાને નિરપેક્ષ ભાવે જુએ. એની આજ્ઞા ના પાડી હોય એના માટે બી એવો જ ભાવ, એની આજ્ઞા પાડી હોય એના માટે બી એવો જ ભાવ, એનું કહેલું ન કરતા હોય એને કહ્યું હોય અને બીજે જ દિવસે એ પ્રમાણે ન થાય. પ્રબોધ સ્વામીની વાણી, એનું વર્તન અને એની આંખની મીઠાશ ને ગરીબાઈ એવી એની ધરતી પર બદલાઈ નથી છે. એનું મૂળ કારણ એટલું છે કે એને કોઈની પાસે અપેક્ષા નથી. વ્યક્તિને જેટલી અપેક્ષા બીજા પાસે રહે ને એટલા પ્રોબ્લેમ. આ વ્યક્તિ આવી રીતે વર્તવું જોઈએ, આ વ્યક્તિ આવી રીતે વર્તવું જોઈએ, આ વ્યક્તિ આવી રીતે વર્તવું જોઈએ. અપેક્ષા એ સૂક્ષ્મ અહંકાર છે. અને અહંકાર વધારે કોણ રમા? બુદ્ધિ. બુદ્ધિને જો યોગ્ય દિશામાં લઈ જાઓ તો એ જ બુદ્ધિ દાસત્વ વધારે, અને બુદ્ધિ જો અયોગ્ય દિશામાં જાય તો એ અહંકાર વધારે. આપણી બુદ્ધિ અહંકાર વધારે છે કે દાસત્વ વધારે છે જોયા કરવાનું. જો આપણી બુદ્ધિ આપણો અહંકાર વધારતો હોય, અને એ બુદ્ધિ પ્રતિક કુશાગ્ર બુદ્ધિની વાત છે. બુદ્ધિ તો બહુ છે. લોકો બેંકોમાં જોબ કરે છે, લોકો આઈટી ફિલ્ડમાં જોબ કરે છે. આ પ્રદીપભાઈ જેવા હોય તો એ ટેક્સટાઇલ ચલાવે છે, કોક વળી ડાયમંડમાં જોબ કરતા હશે. બુદ્ધિ તો છે જ. એ બુદ્ધિને પોતાના આત્માના કલ્યાણ માટે વાપરવાની, તો જે બુદ્ધિ કુશાગ્ર બુદ્ધિ કહેવાય. આ રાજકારણમાં જે બધા માણસો છે એ લોકોની બુદ્ધિ ઓછી નહીં હોય. આપણાથી ઘર નહીં ચલાવાતું, એ લોકો આખો દેશ ચલાવે છે. તો દેશ ચલાવનાર વ્યક્તિની બુદ્ધિ ટોપ કહેવાય, અને પોતાના આત્માનો મોક્ષ ના કરે. અને એટલા માટે સ્વામીજી એવું કહેતા કે સરદાર વલ્લભભાઈ પટેલ 30 મિનિટ વોકિંગ કરતા આખા દિવસમાં, તો બાજુમાં જ ડૉક્ટર રાધાકૃષ્ણ આવીને ઊભા રહ્યા 30 મિનિટ સુધી. તો સરદારે એમની બાજુ જોયું જ નહીં. ડૉક્ટર રાધાકૃષ્ણ હોય કે XYZ હોય, તો કે તમે તો 30 મિનિટ સુધી એકદમ એમ ડૂબીને જ એ કરો. તમે તો બાકી તો રાષ્ટ્રપતિ હતા, ભારતના પહેલા રાષ્ટ્રપતિ. ત્યારે સરદાર વલ્લભભાઈ એક જ વાક્ય બોલ્યા કે હું 23 કલાક ને 30 મિનિટ દેશ માટે જીવું છું, 30 મિનિટ મારા આત્મા માટે જીવું છું. ભારતના પહેલા હોમ મિનિસ્ટર, અને એ જો પોતાના આત્મા માટે 30 મિનિટ, કલાક, 2 કલાક 30 મિનિટ કાઢતા હતા. આપણે તો ક્યાં દેશની સેવા કરવાની છે? આપણે તો ક્યાં દેશ ચલાવવાનો છે? આપણે તો પોતાનું ઘર ચલાવવાનું નથી. એ બી મહારાજની કૃપાથી ચાલતું હશે. અને છતાં પણ તમારે સવારથી સાંજ સુધી આમથી આમ ને આમથી આમ. ઇન્દ્રિયો અંતકરની વૃત્તિઓને પાછી વાળો. ગુણાત્યાન સ્વામીએ બી કહ્યું છે, અત્યારે વાત ક્યાં હશે મારે હોદવી પડે, મળે એવી છે પણ તમારે 1 મિનિટ બગડે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે વ્યવહાર છે, લખવું અને ભણવું એ તો ઠીક છે. આ સંતોને વાત કરતા હતા, હરિભક્તોને વાત કરતા, એટલે પહેલા સંસ્કૃત લખતા, ભણતા. આપણે બી લખીએ છીએ, ભણીએ છીએ, તો ઠીક છે. આમાંથી કોઈ PhD થયું હોય, અમારા યશ છે ખબર નહીં, હા, એ ડૉક્ટર થઈ ગયો, તો એ ડૉક્ટર થયો
એને કરીને એનો આત્મા સમૃદ્ધ નહીં થાય. એના માટે તો એનું લેસન જુદું. નો ડાઉટ તમે ભણ્યા, સારું થયું, ભણવું જોઈએ રોટલા ખાવા માટે, પણ આ દેહ જ્યાં સુધી છે ને સ્વામી, ત્યાં સુધી જ દેહ પૂરું થશે. અને એ આવતા જન્મે જ્યાં મૂકાશે, સ્વામીજી પ્રબોધ સ્વામી જ્યાં મૂકે ત્યાં આવતા જન્મે એને પહેલેથી શરૂ કરવાનું. કારણ આ લોકનું જ્ઞાન આ લોકમાં પૂરું થઈ જાય છે. ગુણાતીત જ્ઞાન એક જ એવું જ્ઞાન છે કે જે કેરી ફોરવર્ડ થાય છે. આવતા જન્મે બી આ કામ લાગે આપણે. હા, તો અહીં આગળ એવું કહે છે કે પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. દરેક જણની સમજણ જુદી હોય. તો આપણને વિચાર આવે કે કઈ સમજણ પકડવી. સર્વમંગલ સ્વામીની સમજણ પકડવી, પ્રાણેશભાઈની સમજણ પકડવી, જગદીશ કાકાની સમજણ પકડવી, પ્રકાશભાઈની સમજણ પકડવી, સુનિલ કાકાની સમજણ પકડવી, કોની સમજણ પકડવી? કારણ કે દરેક જણની સમજણ જુદી હોય. પરમેશ્વરને ભજવાની બધાને ઈચ્છા છે. તો ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું. અમારે ભક્તિ આશ્રમમાં મોટા સ્વામી આપણી સ્ટાફ સભા ચાલતી હતી એમ, અને સ્ટાફ સભાની અંદર સ્વામીજીએ ભગવાન સ્વામિનારાયણની અને શાસ્ત્રીજી મહારાજની વાત કરી કે સ્વામીજી અને શાસ્ત્રીજી મહારાજ, મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ બધાને સમાધિ કરાવતા. સ્વામીજી સમાધિ નહોતા કરાવતા, યોગીજી મહારાજ સમાધિ નહોતા કરાવતા, ગુણાત્યાન સ્વામી સમાધિ નહોતા કરાવતા. હા, એકાદ બે જણ હોય ને કરાવી નાખે વસ્તુ જુદી. માસ લેવલે સમાધિ કરાવી હોય ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ કોકને સમાધિ કરાવતા. એટલે મોટા સ્વામીએ સ્વામીજીને પૂછ્યું કે સ્વામી, શાસ્ત્રી મહારાજ સમાધિ કરાવતા, મહારાજ સમાધિ કરાવતા, તમે અમને સમાધિ કરાવો ને. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે મોટા સ્વામી, વચનામૃત અને ગુણાત્યાન સ્વામીની વાતોમાં જે લખેલું છે એ સમજણ દ્રઢ કરવી એ સાચી સમાધિ છે. સ્વામી કે આ સમાધિ નહીં, સમજણ રૂપી સમાધિ કરવાની. સમજણ રૂપી સમાધિ એટલે સમાધિની અંદર મહારાજના દર્શન થાય, અને મહારાજના દર્શન થાય એટલે વ્યક્તિ બધું જ ભૂલી જાય. દેહ ભૂલી જાય, પોતાની સમજણ ભૂલી જાય, પોતાની આવડત ભૂલી જાય, પોતાના દોષ ભૂલી જાય, પોતાના ગુણ ભૂલી જાય. એવી સમજણ ધારણ કરીએ કે આપણે આપણા દેહને બી ભૂલી જઈ શકીએ, સમાજને ભૂલી જઈ શકીએ, સંસારને ભૂલી જઈ શકીએ, ધંધાને ભૂલી જઈ શકીએ, બધું જ ભૂલી જઈ શકીએ. તો સમજણ દ્રઢ કરવી કેવી રીતે, અથવા કઈ સમજણ પકડવી? તો ભગવાન સ્વામિનારાયણે જે સમજણ વચનામૃતમાં આપી છે, જે સમજણ ગુણાત્યાન સ્વામીએ વાતોમાં આપી છે, જે સમજણ સ્વામીજીને પ્રબોધ સ્વામીએ પોતાના પ્રવચનમાં આપી છે, એ સમજણ પકડવાની. અને એ સમજણ જો ન પકડાય તો ભગવાનને આપણે સર્વ પ્રકારે નિવાસ કરીને ન રાખી શકીએ. પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. એટલે ભગવાન સ્વામિનારાયણની ને ગુણાત્યાન સ્વામીની સમજણ એ આપણી સમજણ થવી જોઈએ. અમિત, તો આપણને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણની સમજણ ને ગુણાત્યાન સ્વામીની સમજણ કઈ છે? તો પહેલું આપણે લઈએ વચનામૃત પ્રથમનું 16. આમાં 18 લેવાનો હતો, પણ 18 કાલે લેવું છે.
કાલે તો પ્રાણેશભાઈ છે, પરમ દિવસે, કે આ વચનામૃતમાં પ્રવેશ કરવા માટે 3 વસ્તુનો સ્ટેપિંગ સ્ટોન પહેલો ફરજિયાત છે. અને એમાં પહેલું જ કહ્યું કે 1 રૂપવાન સ્ત્રી, કુરૂપવાન સ્ત્રી અને વૃદ્ધ સ્ત્રી એમાં સમભાવ વર્તે. જો આ વસ્તુ આપણે ન થઈ શકે, કોઈ દિવસ પ્રથમ 27ની સમજણ આવે જ નહીં. સ્વામી, મારે બી સમજવાનું છે, આપણે બી સમજવાનું છે. કારણ કે જો આપણને દ્રષ્ટિમાં જ ફેર હોય, સારું ગુલાબ અને ચીમરેલું ગુલાબ બંને જો આપણને એક સરખા ન લાગતા હોય તો સમજી લેવાનું કે પ્રથમ 27ની સમજણ ધારણ કરીને આપણે ભગવાનને હૈયામાં રાખી નહીં શકીએ. એ મુદ્દો પરમ દિવસે લઈશું. કાલે પ્રાણેશભાઈ ને આજ મેં કીધું ભાઈ પ્રથમ 27 પર જ રાખો. રૂપવાન સ્ત્રી, કુરૂપવાન સ્ત્રી, યુવાન સ્ત્રી, વૃદ્ધ સ્ત્રી એમાં એક સરખો ભાવ. બીજું, કચરો ને કંચન એમાં સમભાવ કોઈ દાડો થાય નહીં. સ્વામી સમજો, પ્રભુ સ્વામી કે મહારાજને કહો કે મહારાજ ઉપરનું બરાબર છે, બાકી આનું સેટિંગ નહીં આવે. કેમ કે સ્ત્રી કરતાં પણ ભયંકર જો નુકસાનકારક આત્માને કોઈ હોય ને તો એ છે ધન. જેમ જેમ વ્યક્તિના જીવનમાં ધન આવતું જાય ને સ્વામી, એમ વ્યક્તિ નિરાધાર અવસ્થાથી લાખો માઇલ દૂર જતો રહે. કેમ કે ધન એક આધાર છે, અને એ ધન આવે એટલે વ્યક્તિને પ્રોબ્લેમ લાગે જ નહીં. હા, ઉપરથી બધું બહુ ચાલે છે યાર, અત્યારે તો બધું ખલાસ થઈ ગયું. ટેક્સટાઇલ, ડાયમંડ તો નોકરી જ કઈ છે, સીધો રડવા જ માંડે, મારે યાર આટલા લેવાના છે, આપવાના કેટલા? તો કે એ તો નહીં, એ નથી યાદ એમ. તો ધન વ્યક્તિનો એક આધાર છે. લાલજી સુથારને ભગવાન સ્વામિનારાયણ કચ્છ ભુજના રનમાં લઈ ગયા. એમની બાએ કીધું કે ટિફિન હાથે રાખ, 2 રોટલા કંઈક જરૂર પડે તો, અને પાછા બૂટમાં પૈસા રાખેલા થોડાક, કેમ કે ચોરોનો ભય. રસ્તામાં કોક આવ્યું તો ભગવાન સ્વામિનારાયણે એને ખાવાનું અપાવી દીધું, ઘાસ હતું તો ઊંટને અપાવી દીધું, પાણી હતું તો કોકને પીવડાવી દીધું. પછી તો લાલજી સુથારને એ પોતે 2 જણા ચાલ્યા એટલે આમ ચોર આવ્યા. ચોર કે જે કંઈ પૈસા હોય એ કાઢો. તો કે પૈસા તો નથી. તો બધું જ તપાસ્યું ઉપરથી નીચે સુધી, ચોરને મળ્યું જ નહીં. ચોરે એમ કે નહીં હોય તો જતા હતા. ભગવાન સ્વામી એક વાક્ય બોલ્યા, ચોરો હોશિયાર નહીં, એમ અનુભવી નથી. બોલો હવે આ હરી જ કરે ને. પાછા આવ્યા, એના બૂટમાં છે. બૂટ ખોલીને પૈસા લઈ લીધા. પાણી ગયું, ખોરાક ગયો, પૈસા ગયા. પછીની જે આધાર, પછી જે ચાલે ને એ નિરાધાર. બસ હવે તમે છો. તમારા સિવાય હવે મારા જીવનમાં કોઈ નથી. તો કે ચાલો પાણી. પછી મહારાજે બધું આપી દીધું. પછી કે તરસ બહુ લાગી છે. તો કે હવે હું તો શું કરું? તો કે પણ કંઈક તો કરવું પડે, પાણી જ પીવું, તરસ જ લાગી છે. તો કે ભાઈ તમે બધું જ અપાઈ દીધું તો ભગવાન સ્વામી કીધું કે અહીં ખોદો. તો રેતીમાં તો શું ખોદવાનું, પણ સહેજ એમ કર્યું, એમાં પાણી આવ્યું. પાણી આવ્યું એટલે ભગવાન સ્વામિનારાયણે પીધું, લાલજી સુથારે પીધું,
અને વોટર બેગ લઈને ભરવા ગયા ને ત્યાં ઉતરી ગયું પાણી. ભગવાન કે ભેગું નહીં કરવાનું, તારે આગળ જોઈતું હોય તો બીજું કાઢી આપીશ, બાકી ભેગું નહીં. એ ભેગું કરેલું પાણી, ભેગું કરેલું ફૂડ કે ભેગું કરેલું ધન અથવા ભેગી કરેલી સમજણ એ ભગવાનના આધારે જીવવાના આદેશો. સમજણ મીન્સ ભગવાનને માન્ય સમજણ હોય તો કોઈ પ્રશ્ન નથી. આજે આ માનો કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આ પ્રાણેશભાઈ છે, સમજણથી જીવે છે, તો સમજણ એનો આધાર છે. તો કદાચ પ્રબોધ સ્વામી કંઈક કરે અને પ્રાણેશભાઈને ગુનામાં આવી જાય અને કોર્ટ એવું કહી દે 6 મહિના જેલ, અને 6 મહિના એને જેલમાં મૂકી દે. પ્રાણેશભાઈને એક જ વિચાર આવે, કાંઈ નહીં, સમજણ તો ભગવાને આપી છે, કથા વાર્તા વાગોડીને બેહી રહીશું. એ આધાર છે. પણ ભગવાન પ્રેમલ મહારાજની જેમ બધી જ કથા વાર્તા લઈ લે તો એને તો કશું જ નહીં કરવાનું, એને ખાલી સંકલ્પ કરવાનો, સ્વિચ અડધી આંટો એમ ફેરવો એટલે પૂરું. પછીનું જે રહીએ આપણે જેલમાં, ત્યાં એક જ આધાર, બસ કાઢજો સ્વામી, તમે કાઢશો તો જ મેર પડે એવો છે. અને ભગવાનના જો થયા, આ તો હું ઘણી વખત હસવા માટે કહું છું કે લક્ષ્મીજીનું લગ્ન ભગવાન સાથે થયું, પછી ભગવાને કહ્યું લક્ષ્મીજીએ કે તમે કહેજો તમારા કરતાં મોટા કોણ છે, એની મને ખબર પડે, મારે લાજ કાઢવાની. ભગવાન કે મારા કરતાં કોઈ મોટું નથી. તો કે ના ના, પણ પછી તમે એવું કહો કે આ દાદાની લાજ કરવાની હતી, કાકાની લાજ કરવાની હતી, ને મામાની લાજ કરવાની હતી, ને પછી તમે એવું કહો, એવું નહીં, તમે મને અત્યારે કહી દો એટલે મારે ધ્યાન રાખવાનું. ભગવાન કે ના ના, મારા કરતાં મોટા કોઈ નથી. તો કે ફરી બી કહી દઉં છું, મને કહી દો તમારા કરતાં મોટું હોય તો કહો. તો ભગવાન કિશન એક વાક્ય બોલે, મારા કરતાં મારા ભક્તો મોટા છે. અને તે દિવસથી લક્ષ્મીજી ભગવાનના ભગતને જોવે એટલે મોરું ફેરવી લે. મોટા થાય એટલે તો ભગવાનથી મોટા તો લક્ષ્મીજી, તો પછી તો કેમ કે ભગવાન કરતાં જે મોટો હોય એ ભગવાનનો ભક્ત, અને જે ભગવાનનો ખરેખરો ભક્ત હોય ને એનો આધાર પછી લક્ષ્મીજી ના હોય, એનો આધાર નારાયણ હોય. અમારે જુઓ ને, અમે અત્યારે નિરાધાર છીએ, ખરેખર કોઈ આધાર નહીં, બસ એક જ આધાર, પ્રબોધ સ્વામી. અને પ્રબોધ સ્વામીએ સંકલ્પ બી કર્યો છે કે દર વર્ષે 5 સેન્ટરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની, એને સંકલ્પ બી કર્યો છે અને થવાનું છે. તમને બધાને તો કદાચ નહીં ખબર હોય, પણ એક સુકાભાઈની એક જમીન છે, 5 વીંગા જમીન કરજનમાં. તો પછી પ્રબોધ સ્વામીએ સુકાભાઈને કીધું કે સુકાભાઈ, તમારી જમીન પર તમારે એક હોલ, પ્રાર્થના હોલની જગ્યા આપવાની. એટલે સુકાભાઈએ કીધું કે હા સ્વામી, આપી દઈશ. પછી પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે એકલી જગ્યા નહીં, બાંધી આપવાનું હો તમારે. સુકાભાઈ કે બાંધી આપીશ. તો એ કરજણની બી ખાતમુહૂર્ત થશે. આ વખતે 3નું તો થયું, એક ભુજ થઈ ગયું, એક હ્યુસ્ટન મૂર્તિ પ્રતિષ્ઠા છે, એક લેસ્ટર મૂર્તિ પ્રતિષ્ઠા છે. 3 તો થઈ ગયા. આ 28મી હાલોલમાં ખાતમુહૂર્ત છે, એ કરવાના. 15 વર્ષ 20 વર્ષ પછી જ્યારે કોઈ વ્યક્તિ મળે ત્યારે એને કહેવાનો તો પ્રબોધ સ્વામીનો મહિમા, સેન્ટરોનો મહિમા નહીં કહેવાનો. કેમ કે સેન્ટરોનો મહિમા કહો એટલે વ્યક્તિ સ્વરૂપમાંથી હતી ને સમૃદ્ધિમાં જતી રહી.
સ્વરૂપમાંથી હતી ને સેન્ટરો પર જતી રહી. સેન્ટરોને લઈને સ્વરૂપ નથી, સ્વરૂપને લઈને સેન્ટરો છે. હા, પ્રબોધ સ્વામી છે તો સેન્ટરો છે. એ ના હોય તો શું કરવાનું? અને થવાનું. અને તે બેન હસતા હસતા થશે. પ્રબોધ સ્વામી બોલ્યા ગઈકાલે, બધા સેન્ટરો હસતા હસતા થઈ જશે, કે રમતા રમતા થઈ જશે, કે આપણે સણિયાનું બી થઈ જશે, પણ પછી કે હસતા હસતા થઈ જશે. તો શું કરવાનું? હુઈ જાઓ, પ્રબોધ સ્વામી છે ને. એવું નહીં, પછી ભક્તિપત્રી માટે દોડવું પડે. મોટા પુરુષ તો અનંત એંગલથી ખીલે અને અનંત એંગલથી ખેલે. પણ 20 વર્ષની અંદર આપણે એવો સંબંધ બાંધી લઈએ કે આપણા જીવનમાં પ્રબોધ સ્વામી સિવાય કોઈ ના રહે, કોઈ નહીં એટલે કોઈ નહીં. કેવળ અને કેવળ પ્રબોધ સ્વામી જ આપણા જીવનમાં રહેવા જોઈએ. તો પ્રથમ 18 કાલે લઈશું. પ્રથમ 16ની જે સમજણ છે એ સમજણ આપણી ન થાય તો ભગવાન સ્વામિનારાયણનું પ્રથમ 27 પ્રમાણે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને ન રહે. આપણે બહુ ઊંચી સમજણ પર નથી જતા. તો સ્વામીજી જે બોલ્યા હતા કે વચનામૃત અને વાતોમાં જે સમજણ છે એ સમજણ દ્રઢ થાય એટલે ભગવાન નિવાસ કરીને રહે. બાકી તો 500 પરમહંસોની સમજણ બી જુદી જુદી હતી. એક પરમહંસ માટે ભગવાન સ્વામિનારાયણ એવું બોલતા કે તમારું આનું કલ્યાણ કરવાનું છે, આ સંત જેવું થશે. આનું કલ્યાણ કરવાનું છે, આ સંત જેવું થશે. આનું કલ્યાણ કરવાનું છે, આ સંત જેવું. ભગવાન સ્વામિનારાયણ કરતા મોટા હતા. ભગવાન સ્વામિનારાયણના ગુરુભાઈ હતા. કેમ કે રામાનંદ સ્વામીના બી એ શિષ્ય હતા અને ભગવાન સ્વામિનારાયણ બી રામાનંદ સ્વામીના શિષ્ય હતા. પણ છતાં બી ભગવાન સ્વામિનારાયણે નક્કી કર્યું કે મારે મારી મૂર્તિ વડતાલમાં પધરાવવી છે. તો એમને જ કહી દીધું કે અત્યાર સુધીનો ઇતિહાસ એવું કહે છે કે કોઈએ કોઈની મૂર્તિ પધરાવી નથી. તમે તમારી મૂર્તિ પધરાવશો તો કેવું લાગશે? તો કેવું લાગશે તો એમને જે લાગશે એ લાગશે. એમને નક્કી કર્યું હશે. કારણ એટલા માટે કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે આ ભરતખંડના તો અમે રાજા છીએ. આમ તો પૃથ્વીના રાજા છે, અનંત બ્રહ્માંડના રાજા છે, પણ આ ભરતખંડના તો વિશેષ કરીને રાજા છે. ભરતખંડ એટલે ભારત. તો ભારતમાં તો એમને જે કરવું હોય, એમની મૂર્તિ પધરાવે તો એમની મૂર્તિ પધરાવે. તો એમને ના પાડી કે મહારાજ આવું ના કરતા, તમારી મૂર્તિ તમે ન પધરાવતા. મહારાજ કે આ કશો વાંધો નહીં, કેન્સર. પ્રશ્ન નિત્યાનંદ સ્વામી પાસે ગયો. નિત્યાનંદ સ્વામીએ હરિ મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હતી એને બદલે હરિકૃષ્ણ મહારાજ લખી નાખ્યું. ભગવાન સ્વામિનારાયણની સમજણ કરતા એમની સમજણ જુદી પડી. અને એ જ ગુણાત્યાન સ્વામી જૂનાગઢનું મંદિર તોડવા માટે રંગીલદાસ આવ્યા. બધા જ વિચારમાં આવે શું થશે, તોડી નાખશે, આમ તેમ. હરિભક્તો બી વિચાર, બે જ જણા વિચારમાં નતા, એક ગુણાત્યાન સ્વામી ને ગોપાલ સ્વામી. કારણ એટલા માટે એમનું ધાર્યું થતું હતું, શાંતિથી બેઠા હતા. ગુણાતીતાનંદ સ્વામી પાસે કોઈ બી વ્યક્તિ જો આવી જાય તો એવું કે ભજન કર, જે અત્યારે પ્રબોધ સ્વામીનો નિયમ છે. કોઈ બી વ્યક્તિ કોઈ બી પ્રોબ્લેમ લઈને આવે એને કે ભજન કરો.
આપણને એ ગમતું નહીં, આપણને સેટ થતું નથી ભજન કરવાનું. આપણને એમ કે આશીર્વાદ આપી દે ને પતી જાય તો વળી કામ થઈ જાય, એ છૂટા આપણે છૂટા. પ્રોબ્લેમમાંથી વ્યક્તિને બહાર નીકળે ને સ્વામી એટલે વ્યક્તિ છૂટી પડી જાય ભગવાનથી. અને જ્યાં સુધી પ્રોબ્લેમ રાખી મૂકે ને, સ્વામી આ બસ તમે જ છો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કલાક કરે ને, મિસિસ કહે કે કલાક થઈ ગયો, ના 10 મિનિટ જેવું જ લાગે છે હજુ તો. કારણ કે જ્યાં સુધી પ્રોબ્લેમ ના પડે ત્યાં સુધી ભજન કરવું પડે. ગુણાત્યાન સ્વામી ભજન. આ ભગવાન, હું તમને કહું, આ લોકો આપણા પ્રોબ્લેમ તરત કેમ નહીં પતાવતા હોય? લોકો જો વિચારો છો કેમ નહીં પતાવતા હોય? કારણ કે આપણા પ્રોબ્લેમ જો તરત પતી જાય ને સ્વામી, તો આપણા આત્માની યાત્રા જે પરમાત્મા તરફ ચાલે ને એ બંધ થઈ જાય. કેમ કે ભજનની તીવ્રતા જ ઓછી થઈ જાય એટલે પછી બંધ થઈ જાય. પણ પ્રોબ્લેમને મૂકી રાખે, બાકી એ ધારે તો પહેલી જ મિનિટે પતાવી દે એમ છે. આજે અને એમાંય જે આ ધરતી પર જે સાત્વિક માણસો છે, સાત્વિક સંતો છે, જે પોતાના ભક્તોના દુઃખને જોઈ શકતા નથી. આજે માનો કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આ પ્રદીપભાઈ છે, આ પ્રદીપભાઈના ઘરે જ્યારે હું જાઉં ત્યારે મને સારી રીતે એસીમાં રાખતા હોય, જમાડતા હોય, કંઈક છેલ્લે જતી વખતે સેવા કવર આપતા હોય, બધું જ કરતા હોય. હું કંઈક કહું કે ભાઈ આમને 2 સાડી આપો, અમને 2 કપડું આપો, તો બધું જ આજ્ઞા પાડતા હોય. તો પ્રદીપભાઈના જીવનમાં જ્યારે પ્રોબ્લેમ આવે ને, ત્યારે એ પ્રોબ્લેમને હું જોઈ ના શકું, સહન ના કરી શકું, અને તરત જ મારી પાસે પર્સનલ જે મારી તાકાત હોય એ તાકાતથી એનો પ્રોબ્લેમ ખસેડી નાખું. અને એ પ્રોબ્લેમને ખસેડી જાય એટલે એક સાત્વિક આનંદ ઊભો થઈ જાય. કારણ સમાજમાં ઓહ, આ પ્રદીપભાઈનો પ્રશ્ન પતાવી દીધો સર્વમંગલ સ્વામીએ, તો કે કર્યું હું, એમની પાસે હોય ને યાર 32-36 વર્ષથી સાધુથી કંઈક થોડું ઘણું તો હોય કે નહીં? ડીઝલ બીજલ તો ભરેલું હોય કે નહીં? થોડું ઘણું. 36 વર્ષ થયા. તો અમારી પાસે જે ડીઝલ આવે છે કે અમારી પાસે જે તાકાત આવે છે, એ તાકાત મેઇન તો કુવાઓ તો આ લોકો પાસે, ઓઇલના કુવા આ લોકો પાસે, હા, ત્યાંથી આવે થોડું થોડું. છતાં બી એમની પાસે પ્રોબ્લેમ આવે. ભજન કરો. કારણ ભજનથી એને સ્વામીજી અમને શું છે, પ્રોબ્લેમ પતાવવામાં રસ હોય એટલે અમે આશીર્વાદ આપી દઈએ ને કામ પતી જાય. પછી કાલથી આવતા નહીં કે ભાઈ તમે પતાવો ને આવે, એવું નહીં. અહીં કંઈ અમારું ચાલતું હોત તો અહીંયા આગળ પ્રશ્ન જ ક્યાં હતો? તો અત્યારે તો અહીંયા આગળ 5000ની સભા થઈ હોત. બધાનું પરમહંસોનું બી મહારાજે ચાલવા દીધું, હરિભક્તોનું બી ચાલવા દીધું, પણ ભગવાન તરફ કોઈની યાત્રા થઈ નહીં સ્વામી. એટલે મહારાજે નક્કી કર્યું કોઈનું ચાલવા જ નહીં દેવું. આ પ્રસંગ તમને ખબર છે, છતાં બી હું તમને કહું કે ઉપલેટાની ધરતી પર સ્વામીજી બિરાજમાન હતા અને સામે ઉમેશભાઈ જમતા હતા. અને ઉમેશભાઈ સ્વામીજીએ એવું કહ્યું કે સ્વામીજી ચીમનભાઈ પટેલે 1 રૂપિયાના ભાડા પટ્ટે એક સ્વામિનારાયણ સંપ્રદાયની એક સંસ્થાને જમીન આપી છે. તો સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે એ પુણ્યના પ્રતાપે કરીને 3 વર્ષ મુખ્યમંત્રી રહ્યા. એટલે ઉમેશભાઈએ સ્વામીજીને બોલ્યા નહીં, પણ સંકલ્પ કર્યો કે સ્વામી મેં તો તમને કેટલું બધું, મેં તો કેટલી સેવા કરી છે, તો તમે ધારો તો બધું ઘણું બધું મને આપી શકો એમ છે. અને ત્યારે સ્વામીજી બોલ્યા, સ્વામી કે તે મારી જેટલી સેવા કરી છે એનું પુણ્ય હું તને આપું તો તું 20 વર્ષ મુખ્યમંત્રી રહે. પણ નક્કી કર્યું છે કોઈને કશું આપવું જ નહીં જ્યાં સુધી દાસત્વ તરફની યાત્રા ન થાય ત્યાં સુધી કોઈને કશું. એ ભગવાનની કરુણા છે આપણી ઉપર. હા, પણ પ્રથમ સોલ ની સમજણ, એવા ઘણા બધા પરમહંસો
ગુણાતીતની સમજણ અને પરમહંસોની સમજણ ક્યાં જુદી પડી? પ્રબોધ સ્વામીની સમજણ અને આપણી સમજણ ક્યાં જુદી પડે છે? સ્વામીજીની સમજણ અને આપણી સમજણ ક્યાં જુદી પડે છે? એનો નિરંતર સ્વાધ્યાય કરવાનો. ગોપાલ સ્વામી પોતે અષ્ટાંગ યોગ સાધુ સ્વામી, અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો સાધુ. તગાડાની અંદર પાણી લે, તગારું હોય, તગારું તો જોયું ને કે નહીં જોયું? લોખંડનું ના હોય, હવે પ્લાસ્ટિકના થઈ ગયા હોય, તગારા તો જોયા જ હોય. એ તગારાની અંદર પાણી ભરી દે અને પાણી ભરીને ગોપાલ સ્વામી બેસી જાય અને બધું જ પાણી ચડાવી અને અહીંયા સુધી લાવે અને અહીંયા સુધી લાવીને બધું જ પાણીને નીચે ઉતારી દે અને આંતરડા ચોખ્ખા, જઠર ચોખ્ખું, બધું જ ચોખ્ખું. અને પછી એ ધ્યાન કરવા બેસે. અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલી વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ નથી, ભગવાન સ્વામિનારાયણનું કૃપાપાત્ર. હા, છતાં બી એમના માટે એક પરમહંસે સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ ગોપાલ સ્વામી તો યોગા કર્યા કરે, એમને બીજું જ્ઞાન નહીં. આ સમજણ જુદી પડી ગઈ. સીમાંકર, ભાવેશભાઈ, સમજણ જુદી પડી ગઈ. અને જ્યાં સમજણ જુદી પડી, હવે ગુણાતીતની સમજણ ગોપાલ સ્વામી માટે વિચારો અને બાકીના પરમહંસોની સમજણ ગોપાલ સ્વામી માટે વિચારો. એક પરમહંસે ભગવાન સ્વામીને દાદા ખાચરને કીધું કે ગોપાલ સ્વામીનો સમાગમ કરો. તો એક પરમહંસ તરત જ બોલ્યા, આપણા દાદા ખાચરના દરબારમાં ગોપાળિયું જ્ઞાન ના જોવે. સમજણ જુદી પડી ગઈ. તો મહારાજે કીધું છે ભાઈ લાભ લો ને. અમારા પ્રબોધ સ્વામી એવું કહેતા કે સાંજની સભા, અમારી યોગી આશ્રમ થાય, સાંજની સભા, એમાં ઘણી વખત શાકભાજી ખૂબ હોય તો મહાભારત બતાવે, એમાં બહુ શાકભાજી હોય તો ઘણી વખત રામાયણ બતાવે, કોઈ વખત વળી રાણા પ્રતાપની સિરિયલ હોય કે કોઈ બી, કેમ કે શાકભાજી હોય એટલે કથા વાર્તામાં ફોકસ ના હોય. પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે તમે રૂમમાં બેસીને મધ્ય 13 વાંચો અને નીચેની સભામાં જઈને મહાભારત વાંચો. સ્વામી કે પેલો મહાભારત જોનારો વ્યક્તિ એ પેલા કરતા શ્રેષ્ઠ છે, કારણ કે આજ્ઞાથી કરે છે. ત્યાં સ્વામી ઘણી વખત અમારે ફાઇનલ હોય ક્રિકેટ ઇન્ડિયાનું, તો સ્વામીજીએ કહ્યું છે ઇન્ડિયાની ફાઇનલ જોવી. તો ઇન્ડિયાની ફાઇનલ ઘણી વખત બીજા દેશોમાં રમાતી હોય તો એનો સભાના ટાઈમે એ મેચ ચાલતી હોય. તો પ્રબોધ સ્વામી બી આવીને બેસે, કારણ એ એવું નથી જોતા કે અહીં તો મેચ ચાલે, ચાલો જતા રહીએ. એ એક જ વસ્તુ, અહીં મેચ ચાલે કે મહાભારત ચાલે કે રામાયણ ચાલે કે રાણા પ્રતાપની સિરિયલ ચાલે, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. મને સ્વામીજીની આજ્ઞા છે મારે 8:30 થી 10 સભામાં બેસવાનું, એટલે બેસી જાઉં, જે ચાલે તે. અને એ સમય થઈ જાય 10 વાગે એટલે પછી ઊભા થઈ જાય. પછી એવું નહીં કે ચાલો હજુ મેચ હતો તો 20 બોલ બાકી છે તો જોઈને જતા રહીએ, એવું નહીં. એના કેન્દ્ર સ્થાને સ્વામીજીની આજ્ઞા. આપણે તો ઘણા વક્તાઓ જોઈને સભામાં આવીએ. કોણ છે વક્તા? જો ને, ના એના કરતા ગયા, કેમ કે ગ્રુપમાં તો મુકાઈ ગયું હોય કે આજે લાભ આપવાના છે. હા, વક્તા જોઈને સત્સંગ નહીં કરવાનો. કારણ કે આપણે ધાર્યું હોય ને તો સ્વામીજી સર્વમંગલ સ્વામીમાં એક પણ વાક્ય ન મળે આપણને, અને અશ્વિનભાઈમાં થી 5 વાક્યો મળી જાય. વક્તા મહત્વનું નથી, એ વક્તામાં રહીને બોલનાર મહારાજ મહત્વનું છે. અને આપણી રુચિ હોય ને તો કંઈક ને કંઈક તો મહારાજ બોલી જ જાય. પણ એ ગોપાલ સ્વામી માટે આ સ્ટેટમેન્ટ આપી દીધું કે એ યોગા કરાવી શકે, એ યોગા કરી શકે, એ બીજું કશું ના કરી શકે. તો એમની સમજણ જુદી પડી પ્રથમ 16ની સમજણ કરતા. પ્રથમ 16માં તો કીધું છે ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો.
ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો, અને અવગુણ લેવો હોય તો પોતાનો લેવો, બીજાનો ન લેવો, અને પરમેશ્વરનો તો લેવો જ નહીં. આ એક સમજણ મહારાજે મૂકી છે. તો મુક્તાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીનું ગોપાલ સ્વામી સાથેનું સંબંધ જુઓ. આપણને ખબર જ છે કે ગુણાતીતાનંદ સ્વામી તો બહુ ઊંચી કક્ષા પર છે. એ તો તત્વ જ જુદું છે. છતાં પણ એક વખત આપણને આ પ્રસંગ ખબર છે. હું તમને કમ્પેરિઝન નથી કરતો, પણ ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાલ સ્વામી ની તાકાતની જે વાત છે, તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ગોપાલ સ્વામીએ કીધું સંતોને કે આજે ઘાસ કાપવા નહીં જતા, વરસાદ પડે એવું લાગે છે. તો સંતો તો બેસી ગયા. ગુણાતીતાનંદ સ્વામી કે મેં તમને ઘાસ કાપવા જવાનું કીધું, તમે અહીં કઈ ફરો છો? તો સ્વામી ગોપાલ સ્વામી એવું કીધું કે વરસાદ પડે એવો છે એટલે તમે ના જતા ઘાસ કાપવા. ગુણાતીતાનંદ સ્વામી કે ભલે વરસાદ નહીં પડે પણ તમે જાઓ, ઘાસ લઈ આવો. ઘાસ લેશો તો ગાયો ઘાસ ખાશે, તો દૂધ આપશે, તો દૂધ આપશે તો ઠાકોરજીને દૂધ ધરાવીશું. એને જે ઐશ્વર્ય વાપરું ને એનું કેન્દ્ર સ્થાન હું? તો કે પરાભક્તિ, ભક્તિ. મહારાજને દૂધ પહોંચાડવાનું, સંતોને દૂધ પીવડાવવાનું. આપણે જે ઐશ્વર્ય પ્રતાપ રિદ્ધિ સિદ્ધિ તાકાત કંઈક વાપરીએ છીએ એનું મૂળ સેન્ટ્રલ પોઈન્ટ ઉપર જુઓ ને તો આપણે ઈગો વધારતા હોય છે. આ સર્વમંગલ સ્વામી કેટલા એમ ફોર્સથી બોલે. આ જ જગ્યાએ પ્રબોધ સ્વામી બેઠા હોય ને સ્વામી એકદમ ધીમે રહે. સંભળાય તો ઠીક છે, ના સંભળાય તો કાંઈ નહીં. સમજ પડે તો ઠીક છે, ના સમજ પડે તો કાંઈ નહીં. મારે તટસ્થ ભાવે બોલીને છૂટા થઈ જવાનું. પ્રબોધ સ્વામી બધા સાથે રહેવા છતાં બધાથી નિર્લેપ થઈને રહે છે. એ આપણે શીખી જવાનું. બધા સાથે રહેવાનું અને છતાં બધાથી નિર્લેપ, છતાં બધાથી ડિટેચ. કોઈ વ્યક્તિ આપણા સૂક્ષ્મ શરીર સુધી પહોંચવી જોઈએ નહીં. હા, કોઈ નહીં. મહારાજ કરતાં કોઈનું સ્થાન આપણા જીવનમાં વધારે ના હોવું જોઈએ. ગોપાલ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કીધું કે જાઓ તમે લઈ આવો દૂધ, ઘાસ કાપી લાવો. ઘાસ કાપી લાવ્યા. ઘાસ કાપીને પાછા વળતા રહે ને ત્યાં વચ્ચે ગોપાલ સ્વામી મળ્યા. ગોપાલ સ્વામી કે તમે ઘાસ કાપવા ગયા હતા? તો કે હા. કેમ કે એમને તો ખબર હતી કે વરસાદ પડવાનો છે, એટલી તાકાત તો હતી જ. પણ વરસાદ પડ્યો ને પેલા ઘાસ લઈને આવ્યા. તો કે ઘાસ? તો કે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું. ઓહ, તો બરાબર છે. અને ગોપાલ સ્વામી એક જ વાક્ય બોલ્યા, મારા વચન ઉપર એક જ જણનું વચન ચાલે ને ગુણાતીતાનંદ સ્વામી. કારણ કે ગ્રહોની ગતિ તો ગોપાલ સ્વામી બી બદલી શકતા હતા, પણ દાસત્વના પાઠ ગુણાતીત પાસે જે શીખવા મળે એ કોઈની પાસે શીખવા ના મળે. અને એ તત્વ આપણને મળી ગયું. સાધુ નહીં, તત્વ મળ્યું. અક્ષર બ્રહ્મનું તત્વ. હા, હું તમને બી બધાને કહું છું, કદાચ તમારી સમજણ થોડી વધારે. આ જો અમારા ઈશ્વર ભગતને મેં જોયા ને ત્યાં મને બહુ આનંદ થઈ ગયો. ઈશ્વર ભગત માણસ. આ એકદમ નજર પડી ગઈ મારી. ભગત એટલે તમે એની સાથે ઉભા રહો ને તો બી તમને એમ એવું લાગે નહીં કે સામાન્ય. ઘણા તો સ્કીપ કરી નાખે. તે ભગત અમરોલી બસ સ્ટેન્ડે ઉભેલા. તે ત્યાંથી 2 જણા ગયા. મોટા કાર્યકર્તા પેલી બાજુ છે, એ ત્યાંથી પસાર થયા. એમ તે ભગતને જોયા, એમને એમ કે આ પોચું દેખાય છે, લાવો જરા દબાવી જોઈએ. ભગતને પૂછ્યું. એ લોકો 2 નીચે ઉતર્યા, ભગત તો ઉભા રહ્યા. ભગત
મંદિર મોટું કે પ્રગટ મોટા? પ્રગટ સંત મોટા કે મંદિર મોટું? એટલે ભગતે એવું કીધું. બોલો, આપણને કેમ તોય ના આવડે, અશ્વિનભાઈને ના આવડે જવાબ, ને અમિતને ના આવડે, ગોષ્ઠી કરે તો બી. મંદિર મોટું કે પ્રગટ સંત મોટા? તો ભગત કે તમે અહીં ઊભા શું કર્યા કે? તો કે તમને જોઈને ઊભા રહ્યા. તો કે પ્રગટને જોઈને ઊભા રહ્યા ને? એટલે કે પ્રગટ મોટા. જવાબની વિશેષતા નથી પ્રાણેશભાઈ. જવાબ તો કોઈ બી વ્યક્તિ આવો આપી શકે, પણ ભગત બોલ્યા હું પછી ખબર મને કે મારામાં બુદ્ધિ નહીં, પણ પ્રભુ સાહેબ બોલી ગયા કે આ વિશેષતા. આટલું જ કરવાનું છે. હું કંઈક સારું કરું છું એ હું નથી કરતો, આ લોકો કરે છે. એ સમજણ પ્રથમ 27. હા, પ્રથમ 27 એટલે સામાન્ય ગુણ નથી, સામાન્ય વચનામૃત નથી. પ્રથમ 27માં એન્ટ્રી ક્યારે મળશે? સાંભળો, ક્યારે મળશે? રૂપવાન સ્ત્રી ને કુરૂપવાન સ્ત્રીમાં સમભાવ. કચરો ને કંચન એમાં સમભાવ. અને માન અને અપમાનમાં સમભાવ. આ 3 વસ્તુ થાય ને પછી પ્રથમ 27માં એન્ટ્રી મળે. અને તે પણ સાંભળો, મેઇન વાત અંકુશ, આ 3 વસ્તુ કરે ને સ્વામી એટલે આ દુનિયાનો ભગવાન થઈ ગયો. અમારા એક સંત હતા હરિચરણ સ્વામી, ગુરુપ્રસાદ સ્વામીના ગ્રુપમાં હતા. એને સ્વામીજીને ખુલ્લા દિલે કીધું કે સ્વામી મને હરિધામમાં નહીં ફાવે, મારે ઘરે જવું છે. સ્વામીજીએ થોડુંક પ્રયત્ન કર્યો સમજાવવાનો, પણ કે ના, મારે ઘરે જવું છે. તો કે સ્વામી કે જાઓ. પછી તો એ ઘરે નહોતા ગયા, એ હરદ્વાર જતા રહ્યા મુનિજીના આશ્રમમાં, અને ત્યાં જઈને રહેતા હતા. પણ સ્વામીજી એને જતી વખતે એક વાક્ય બોલેલા કે સ્ત્રી અને ધનથી દૂર રહેજે, આ જગતમાં ભગવાન થઈને પૂજાઈ જઈશ. સ્વામીજીએ એને નિયમ આપેલો, સ્ત્રીથી દૂર રહેવાનું, ધનથી દૂર રહેવાનું, ભગવાન થઈને પૂજાઈ જઈશ. પછી તો ત્યાં રહ્યા, અને પછી તો પોતે ધામમાં બી ગયા. પણ એ 3 વસ્તુ આપણે સ્વામી સ્ત્રી તરફની આસક્તિ ના હોય, અથવા તો સ્ત્રી તરફની આપણી રસ અને રાગ ના હોય. આ ભગવાન સ્વામિનારાયણ, તમે એક્ઝેક્ટ જો સ્વામીજીનું વાક્ય સાંભળો ને તો સ્વામીજીએ છેલ્લા જે 4થું વરદાનમાં શું બોલ્યા ખબર? 4થા વરદાનમાં બોલ્યા છે કે કીર્તિ, કાંચન અને કામિનીના રસ અને રાગ જોવાનું તો આવતું જ નથી. રસ અને રાગ રહિતના પુરુષો થકી ભગવાન અખંડિત છે. ભગવાનને ધારણ કરવા હોય તો કીર્તિ, કાંચન અને કામિની, આ 3થી બહાર નીકળવું પડે. તો આપણે ભગવાનને ધારણ કરવાનું. સામાન્ય પૈસો ડિસ્ટર્બ કરી દેતો હોય, સામાન્ય સ્ત્રી ડિસ્ટર્બ કરી દેતી હોય, સામાન્ય આપણને માન ડિસ્ટર્બ કરી દેતું હોય, પ્રથમ 27ને આપણે ધારણ ન કરી શકીએ છીએ. તો એ, અને આ 3 કર્યા પછી પ્રતિક ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે સ્ત્રીની આસક્તિ જતી રહી, ધનની આસક્તિ જતી રહી, સત્તાની આસક્તિ જતી રહી, છતાં પણ એનું આપણને અહંકાર ના આવે, એનામાં રહીને બંસીલાલ ભગવાન નિવાસ કરીને રહે. જાણપણું નહીં, મેં સ્ત્રી છોડી એનું બી જાણપણું નહીં, મેં ધન છોડ્યું એનું બી જાણપણું નહીં, મેં માન છોડ્યું એનું બી જાણપણું નહીં. એ માન રહિત, જાણપણા રહિત રહીએ ત્યારે ભગવાન નિવાસ કરીને રહે, એવું પ્રથમ 27 કહે છે.
એટલે પ્રથમ 27માં એન્ટ્રી લેવા માટે આ 3 વસ્તુથી બહાર નીકળવું પડે. હું એવું નથી કહેતો કે બધું જ છોડી દો, હા, પણ વિવેક તો જરૂરી છે, મર્યાદાઓ તો જરૂરી છે. હા, તો હું તમને પેલી વાત કરતો હતો કે ભાઈ ગોપાલ સ્વામી આટલા સમર્થ હતા. ભગવાન સ્વામિનારાયણે ગુણાત્યાન સ્વામીને કહ્યું, બધા પરમહંસોને કહેલું કે 1 મહિનો જુનાગઢ જવાનું સમાગમ કરવા માટે. બધા જ પરમહંસો જતા હતા. હવે સાંભળો મૂળ વિશેષતા, કે જે પરમહંસ સમાગમ કરવા આવે ને સ્વામી, એ પરમહંસનો એટલો બધો મહિમા ભગવાન સ્વામિનારાયણ કહેતા, ગુણાત્યાન સ્વામી કહેતા, કે જે પરમહંસો કે જે સંતો જુનાગઢના સંતો એ લાભ લેવાને બદલે આવે, એટલે માનો કે અડાજનમાં હોય ને નરેશભાઈ આવવાનો હોય તો નરેશભાઈ આવે છે ને એમની વાતો સાંભળો ને એમની ગોષ્ઠી સાંભળો ને આ તે ફલાણું ઢીકણું એટલું બધું મહિમામાં લઈ જાય. એટલે નરેશભાઈ લાભ આપવાને બદલે લાભ લેવાને બદલે લાભ આપીને આવે. કેમ કે જેવા જાય એવા વિટરાઈ જ જાય સંતો. ઓહ સ્વામી આવો આવો આવો, સ્વામી તમારી બહુ જ વાત કરતા હતા, આમ તેમ. કોઈ પણ વ્યક્તિએ વક્તા થતા પહેલા બેસ્ટ શ્રોતા થવું પડે, અને તો જ એ બેસ્ટ વક્તા થઈ શકે. આપણને સાંભળવામાં જ રસ ના હોય, એના માટે મહારાજ પછી બોલે નહીં. એટલે ગોપાલ સ્વામી આવવાના હતા. સવારના પહોરમાં ગુણાતીતાનંદ સ્વામીએ બધી જ મંદિરની પ્રવૃત્તિ બંધ કરાવી અને બધાને સભા મંડપમાં બેહાડી દીધા. સભા મંડપમાં બેસી જાઓ ચાલો. અને ગોપાલ સ્વામીના ગુણાનુવાદ ગાવાનું ચાલુ કરી દીધું. 1 કલાક ગાયા, 2 કલાક ગાયા, 3 કલાક ગાયા, 4 કલાક ગાયા. પછી તો કેવું છે કે પછી તો થોડું થોડું ધીમે ધીમે કામ યાદ આવે ને, તો તમને ખબર જ છે કે હાથ દારાનું પારાયણ. બાકી તો મોસ્ટ કામ જ હાથ દારામાં આવી જાય. અરે યાર, એક બાજુ પારાયણ ને એક બાજુ હારું આ લોચો પડ્યો. પછી કામ જેમ જેમ યાદ આવતું ગયા એમ બધા ઊભા થઈને જવા માંડ્યા. એકલા ગુણાત્યાન સ્વામી બેસા અને રાહ જોવે ગોપાલ સ્વામીની. આપણને કોઈ દાવો વિચાર આવે વક્તાની રાહ જોઈએ? એ ગુણાતીત સમજણ એવું કહે છે કે ભગવાનના ભગતનો મહિમા સમજવો. વચ્ચે હું નાનકડી વાત કરું. એક સાધકે ભૂલ કરી, સાંભળજો, એક સાધકે ભૂલ કરી. 2 જણને ખબર હતી કે આને ભૂલ કરી, બીજા કોઈને ખબર નથી. એ વ્યક્તિએ મને કીધું કે આનાથી આવી ભૂલ થઈ ગઈ છે. મેં કીધું તમે શાંતિ રાખો. હવે હું જઈને પ્રબોધ સ્વામીને મળી આવ્યો. પ્રબોધ સ્વામીને કીધું કે આવું થયું છે. પ્રબોધ સ્વામી કે આપણે એની સાથે ફોન પર વાત કરી લઈએ. પછી ફોન પર વાત કરી પ્રબોધ સ્વામીએ. પછી બધું પતી ગયું, સરસ, પ્રોબ્લેમ પતી ગયો. પેલી વ્યક્તિ બી ટેન્શનમાંથી બહાર આવી ગઈ. ધૂન કરતા હતા પ્રબોધ સ્વામી. મને બોલાયો, મને કે આ પ્રોબ્લેમ કોને કોને ખબર છે? મૂકો આ 2 જણને ખબર છે. મને કે એને કહી દે, કોઈને કહે ના. એટલે હું જિંદગી આવ્યો. પછી પ્રબોધ સ્વામી ધૂન પતી ને પછી ત્યાં અનિર્દેશ ગયા પોતાના રૂમમાં. એટલે પેલા 2 સાધકોને બોલાવ્યા ફોન કરીને. એ બંનેઓને બોલાવીને કીધું તમને ખબર છે આ પ્રોબ્લેમ? તો કે આ. પછી પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે તમે જ્યારે એને મળો ત્યારે તમારા ફેસ ઉપર અને તમારી આંખમાં એવું દેખાવું ના જોઈએ કે તમને આની ભૂલની ખબર છે. એ સુહૃદ ભાવની અંદર આપણે જવું છે. પ્રભુ છે. બાકી તો આપણા વર્તનમાં ઘણા તો સભામાં એમ માનો કે કોક લારીએ ચા પીધું હોય
અને ચા પીને પછી ભગત ધાણાદાર એમ ખાતો હોય એમ, અને કોક જોઈ જાય, મેં ઘણા જોયા છે લાડીએ ઊભા રહેતા. હવે બહેના જોયા હોય તો એને મળને એકલો શાંતિથી. ઘણાને સભામાં ભૂલ બતાવવાનું બહુ ગમે. ભાઈ સભામાં ના બતાવો, અથવા કહો તો ધીમે રહીને કહો, એને ખબર ના પડવી જોઈએ. હવે તો બધું ઓછું થઈ ગયું, બાકી અમુકને નેચર જ એવો હતો. હા, પણ ભગત એ ધાણાની દાળ ખાતો હતો. ભગત એને કહેવાય, કહેવું હોય તો ભાઈ ભગત આપણે જોવે તો મને કહેજે, હું આદુવાળી ચા થર્મોસ ભરીને લઈ આવીશ. લાડીએ ન ઊભું રહેવું કહે કદાચ. પણ ગોપાલ સ્વામીને આવવાના હતા તો એટલા બધા મહિમાની વાતો કરી, એટલા બધા મહિમાની વાતો કરી, એટલા બધા મહિમાની વાતો કરી. ગોપાલ સ્વામી 4 કલાક લેટ આવ્યા. અને લેટ આવ્યા અને ગુણાત્યાન સ્વામીને ભેટી પડ્યા. તો દંડવત કર્યા હશે, ગુણાતીતે બી દંડવત કર્યા હશે, ગોપાલ સ્વામીએ બી દંડવત કર્યા હશે. સ્વામીજી સ્વધામ પધાર્યા પછી 1 ઓગસ્ટે અગ્નિ સંસ્કાર વિધિ પતી ગયા પછી પ્રેમ સ્વરૂપ સ્વામી આ બાજુથી આવતા હતા અને પ્રબોધ સ્વામી આ બાજુથી આવતા હતા. પ્રેમ સ્વામીએ પ્રબોધ સ્વામીને દંડવત કર્યા, પ્રબોધ સ્વામીએ પ્રેમ સ્વામીને દંડવત કર્યા. પ્રેમ સ્વામી એવું બોલ્યા કે પ્રબોધ સ્વામી તમારે દંડવત નહીં કરવાના. પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે તમારે દંડવત નહીં કરવાના. તે દિવસથી 2 વચ્ચે અન્ડરસ્ટેન્ડ થઈ ગયું કે ભાઈ આપણે એકબીજાને દંડવત નહીં કરવા. પણ પછી બીજે જ દિવસે પ્રબોધ સ્વામીએ એક સંતને બોલાવીને કીધું કે આજથી પ્રેમ સ્વામી મને દંડવત નહીં કરવા દે, પણ મારા વતી રોજ 2 દંડવત તારે જઈને પ્રેમ સ્વામીને કરી આવવા. એ સૂક્ષ્મ ભક્તિ છે. આપણે તો જો કોકને દંડવત કરવાનું નક્કી કર્યો કે ભાઈ ચાલો XY છે, જગદીશ કાકાને દંડવત કરતા હોય કે ભાઈ દંડવત કરીએ, તો જગદીશ કાકા એમ ના હોય ને તો આપણે એમથી ના કરીએ, એમ આવીને કરીએ. ખબર પડવી જોઈએ કે ભાઈ દંડવત ચાલે છે મને, અથવા તો હું કરું છું. આ પુરુષોના જીવનમાં પ્રદર્શન બનાવટ નથી, અને એટલા માટે તો એ બેઠા છે હજારોના હૃદયમાં. હા, જેને પ્રથમ 27 સિદ્ધ કરવું છે એના જીવનમાં ડોર, દંભ, દેખાવ, પ્રદર્શન ન ચાલે. કારણ ભગવાનને ધારણ કરવાના છે. ગુણાત્યાન સ્વામી આવ્યા, ગુણાત્યાન સ્વામી કદાચ દંડવત કર્યા છે, ગોપાલ સ્વામીએ દંડવત કર્યા છે. બંને એકબીજાને ભેટી પડ્યા અને ગોપાલ સ્વામી પહેલું જ વાક્ય બોલ્યા, સ્વામી માફ કરજો, હું 4 કલાક લેટ આવ્યો. અમિત આપણે હોય તો આપણે જ કહી દઈએ, કાનના અમે તો બેઠા સ્વામી 4 કલાકથી. ત્યાં ઇન્ટરવ્યુ એને બોસ બોલાવે ના બહાર આગળ, એને કીધું 1 લાખ રૂપિયા સેલેરી આપીશ, પછી એક ઇન્ટરવ્યુ આપવા આવજે ને 4 કલાક બોસ બેહાડી રાખે તો કોક કે બોસે બહુ બેહાર, ના ના કંઈ કામમાં હોય તો ત્યાં આપણને ગુણ આવે. આ પ્રદીપભાઈ છે, પ્રદીપભાઈનો માનો કે એક કન્ટેનર માલ અમેરિકા જવાનો હોય કપડાનો, અને 12 કલાક મોડા, ના ના કંઈ આટલો બધો માલ પ્રોફિટ થાય છે તો ભાઈ 12 કલાક મોડા. એમાં જ્યાં આપણને લાભ દેખાતો હોય ત્યાં સમર્પણમાં વાંધો નથી આવતો, પણ જ્યાં લાભ નથી દેખાતો ત્યાં આગળ આપણને સમર્પણ કરવામાં તકલીફ પડે. એ પછી દેહનું સમર્પણ હોય, મનનું સમર્પણ હોય, ધનનું હોય કે આત્માનું હોય. ગુણાતીતાનંદ સ્વામી, આશીષભાઈ, ગોપાલ સ્વામી બોલ્યા કે અમે 4 કલાક લેટ પડ્યા હતા. ગુણાત્યાન સ્વામી એક વાક્ય બોલ્યા, સ્વામી તમે 4 કલાક લેટ થયા ને તો અમને બહુ ફાયદો થયો, અમે 4 કલાક તમારી ખૂબ સ્મૃતિ કરી. એ સમજન, ગુણાતીત સમજન. આપણે તો એવું પ્લાનિંગ કરીએ કે બીજી વખત એ વહેલા જ આવે, ને તો યાર આનું સાંભળવું પડશે યાર, ચાલો ને વહેલા. તો ગુણાતીતાનંદ સ્વામી ગોપાલ સ્વામીનો મહિમા કેટલા સમજતા હતા.
અને પેલા પરમહંસ ગોપાલ સ્વામીનો મહિમા નતા સમજતા, તો એને કીધું કે ભાઈ આ તો યોગા કરી શકે, બીજું કંઈ ન કરી શકે. એ વસ્તુ, એ ગુણાતીતની સમજણ. 10:33 થઈ છે, થોડીક વાર હજુ 10-15 મિનિટ કરીએ, 10:45, કેમ કે એમાંય આપણે જઈને બીજું તો કશું કરવાનું નથી. હા, 6 દિવસ જ છે. 7મા દિવસે તો કંઈક વડીલોએ કંઈક એવું નક્કી કર્યું છે કે ભાઈ સંતોને વસ્ત્ર ઓઢાડવાને એવું કંઈક કરવાનું, એટલે એમાં એવો ટાઈમ જશે. અને પરીક્ષિત રાજાએ જ્યારે સુખદેવજી નું 7 દિવસનું પારાયણ સાંભળ્યું, એ તમને ખબર હશે કે તક્ષક નાગ કરડવાનો હતો ને એમનું મૃત્યુ થવાનું હતું. આપણને ઇતિહાસની ખબર છે. પરીક્ષિત રાજા સુખદેવજીએ કહ્યું કે 7 દિવસ મારું ગોષ્ઠી સાંભળો. એટલે પછી પરીક્ષિત રાજા 7 દિવસ સુધી ગોષ્ઠી સાંભળતા હતા. પણ એવો ઇતિહાસ છે કે પરીક્ષિત રાજાએ સુખદેવજીની 7 દિવસ પારાયણ સાંભળી, પણ એક પણ દિવસ જમવાનું ગોઠવ્યું નહોતું. એટલે 7 દિવસમાં એક પણ દિવસ જમવાનું નથી. આ તો આનંદ કરું છું વચ્ચે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 16માં લખ્યું, કોઈનો અવગુણ ન લેવો. થાય એટલી સેવા કરવી, ન થાય તો ભજન કરવું. ભગવાન સ્વામિનારાયણ વખતે એક પરમહંસ અને બીજા એક પરમહંસ હતા. સાંભળજો, બહુ સમય નહીં લો, 10 મિનિટ 35 થઈ ગઈ છે, 45 પૂરું કરીએ 10 મિનિટમાં. અને સેજ જોજો, હા થોડુંક ગરમી લાગે છે તમને? લાગે છે. એટલે બહાર કરતાં થોડીક ઠંડક છે, પણ છતાં બી જો ચોઈ પર ચાલતું હોય તો હોલ ઉપર કરવાનું. એવું હશે તો સ્વેટર પહેરીને આવીશું, પણ થોડું ઠંડક રહે તો સારું. અને એમાં અહીં ઉપરનું તો બધું બંધ જ લાગે છે એમ. કેમ કે ઘણી વખત ગુણાત્યાન સ્વામી પાસે પંખા ના હોય, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી પાસે પંખા મૂકેલા છે. ખાલી આનંદ કરું છું આ તો. કેમ કે એક ધારી કથા વાર્તા તો પછી તો, કેમ કે આ ના મુક્તાન સ્વામીને જોયા હોય, ના ગુણાત્યાન સ્વામીને જોયા હોય ને એમની વાતો સાંભળવાની થાય, એટલે થોડુંક એ થાય. પણ આપણે તો બહુ નસીબદાર કે જે ગુણાતીતને નથી જોયા એ ગુણાતીત પ્રત્યક્ષ મળ્યા. એટલે ભગતની વાત કરતાં પહેલાં હું તે મને કહેતો હતો ને કે થોડું ઘણું ઓછું વધતું વર્તાશે તો વાંધો નહીં, પણ પ્રબોધ સ્વામી સાકાર અક્ષર બ્રહ્મ છે, એમાં ખોટ નહીં આવવા દેતા. એ તત્વની દ્રષ્ટિએ સંપૂર્ણ પુરુષ. બાકી સ્વામી આમાંથી ઘણાને ક્રિકેટ નહીં આવડતું હોય, આવડે જ ઘણાને. કોઈને ક્રિકેટ ના આવડતું એવા કે લઉંચાંગડી કરો, બિલકુલ આવડે જ ના. હા, જો આ ભગતને બિલકુલ ક્રિકેટ જ ના આવડે. હવે જેને ક્રિકેટ જ ના આવડે, જેને બોલ જ ખબર ના હોય, જેને બેટની ખબર ના હોય, એ વ્યક્તિને ગ્રાઉન્ડ ઉપર ઉતારે અને એ વ્યક્તિ પહેલા બોલે 6 મારી દે, તો સમજી લેવાનું કે આ માણસ સારું આવડતું હતું પણ અત્યાર સુધી બોલ્યો નહીં. એમ પ્રબોધ સ્વામીએ અત્યાર સુધી 60 વર્ષ સુધી, 50 વર્ષ સુધી ગોષ્ઠી કરવાને મન ના ફાવે, ગાડી પર મન ના ફાવે, હાર પહેરવાનું મન ના ફાવે, ખાનગી મન ના ફાવે. અને બેઠા પછી જે ચાલુ કરી છે 6 પર 6, 6 પર 6, ત્યારે આપણને ખબર પડે કે હારું આને 50 વર્ષથી બધી ખબર હતી, છતાં બી હારો દાસ થઈને મેચ જોયા કરતા હતા પણ રમ્યા નથી. 21મી એપ્રિલે શરૂ કર્યું રમવાનું તો. હા, અને આપણે તો ખૂબ નસીબદાર.
કે 2 દિવસ પછી આપણે બધાનો બર્થડે આવે છે 21મી એપ્રિલે. હા, બે વર્ષના થયા આપણે. વરહગાંઠ, ગામડામાં એવું કે વરહગાંઠ. હવે તો પેલું કેક જ હોય ને એટલે કેક કાપી કાઢે એમ. બાકી તો પહેલાં તો કંસાર બનાવતા એમ. વરહગાંઠ આવે ને વરહની ગાંઠ એમ. હવે તો બર્થડે કેક કાપી નાખો ને ચોપડી દો એટલે એમ ચાલ્યું. કેક ખાવામાં રસ નથી, લોકોને ચોપરવામાં રસ. પણ એ પરમહંસ ને બીજા પરમહંસનો અભાવ. કારણ સાંભળો દીપક, કારણ પોતે મૂર્તિ સિદ્ધ હતા. એકચ્યુઅલી આપણા ગુણો જે બીજાના અભાવમાં ગુણમાં આનંદ લઈ જાય છે, એટલે આપણા દોષ બીજાના અભાવ ગુણમાં નથી લઈ જતા. આપણી જે આવડત હોય ને સ્વામી, એ આપણને બીજાના અભાવમાં લઈ જાય. હવે એ પોતે જ મૂર્તિ સિદ્ધ. હા, મૂર્તિના સુખે સુખ્યા હતા. કેટલાયને સત્સંગના માર્ગે ચઢાવ્યા હતા. મહારાજ સાથે ખૂબ હેત હતું. ઘણા બધા ગુણો છે, પણ આ 3 ગુણ મુખ્ય હતા. છતાં પણ સાંભળજો, બીજા પરમહંસ આગળ બરોબરિયાપણું આવી ગયું, એના અભાવમાં જતા રહ્યા. અને અભાવમાં આવી ગયા. આમાં સ્વામીજી એક વાક્ય બોલે છે, પ્રકાશભાઈ, કે એને જ્યારે અભાવ આવ્યો તે વખતે જો અંતરદ્રષ્ટિ કરીને પોતાનો દોષ જોઈને ભજન સ્વાધ્યાય કર્યું હોત તો મહારાજે અભાવમાંથી બહાર કાઢી નાખત. આપણને ઉપાય બતાવે છે કે જ્યારે બી આપણને કોઈનો અભાવ આવે તો ભજન કરી લેવાનું, સ્વાધ્યાય કરી લેવાનું, કથા વાર્તા વાગોડી લેવાની, એમાંથી બહાર નીકળી જવાનું. પણ અભાવ જો આવવા દઈએ ને એમાં જો કશું ન કરીએ તો દ્રોહ થઈ જાય. અમારી ઉપર પ્રબોધ સ્વામીની એટલી બધી કરુણા કે અમારા ઉપર માનસિક અને શારીરિક પ્રહાર થયા 9 મહિના, છતાં પણ પ્રબોધ સ્વામીએ કોઈનો દ્રોહ નથી થવા દીધો. સ્વામી કોઈના અભાવમાં નથી જવા દીધા અમને. ખરેખર કોઈના અભાવમાં નહીં. કારણ પ્રબોધ સ્વામીને ખબર હતી કે આ યુદ્ધ ફક્ત 9 મહિના જ છે. 9 મહિના પછી તો એક દિવ્ય પ્રકાશમાં જવાનું છે, જ્યાં આગળ આ બધું જ ભૂલી જવાશે. અને જો ને આ તો ખાલી આપણે એક યાદ કરવા એ કરીએ, બાકી આજે યાદ બી નથી આવતું કે અમે આટલું સહન કર્યું ને અમે આટલા ટેન્શનમાં હતા. પણ એને દ્રોહ થઈ ગયો, ઉપેક્ષા થઈ ગઈ, જેના ફળ સ્વરૂપે મકવાણા સાહેબ ભગવાન સ્વામિનારાયણે દયા ખાધી નહીં. અને પછી સ્વામીજી બોલ્યા કે એમને બીજા જન્મે ભાવનગરના મહારાજાના ઘરે કૂતરાનો જન્મ આપ્યો. ભાવનગરના મહારાજાના ઘરે કૂતરાનો જન્મ આપે એટલે રોડ પર નહીં રખડવાનું, રોડ પર હોવાનું નહીં, રોટલા માટે ભીખ નહીં માગવાની, મહેલમાં રહેવાનું, એસીમાં. કેમ કે મહારાજાનો કૂતરો એટલે એને નવડાવે, ધોવડાવે, માલિશ કરે, હા, ખવડાવે હારામાં હારું, અને રૂમ રાખે અલગ, એમાં પવન આવ્યા કરે. ઠંડીથી હો નિર્લેપ, ગરમીથી બી નિર્લેપ, નોર્મલ ટેમ્પરેચરમાં રહેવાનું. કારણ કે ગયા જન્મે પરમહંસ હતા, ભગવાન સ્વામિનારાયણનું કૃપાપાત્ર હતા, એટલે એકદમ નાખી ના દે એમ. પણ કૂતરાનો જન્મ આપ્યો મીન્સ મહારાજાના ઘરે હોય કે કોઈ સાધુની ઝૂંપડીની બાજુમાં તમારો જન્મ થયો હોય કૂતરા તરીકે, પણ એ કથા વાર્તા વાગોડીને પોતાના આત્માને પરમાત્મા તરફ ન લઈ જઈ શકે. કારણ કૂતરાને ભગવાને એવી બુદ્ધિ નથી આપી. હા, ચોરને પકડવાની બુદ્ધિ આપી. તમે જોજો અશોકભાઈ, કૂતરો ચોરને પકડે
પણ હજુ સુધીનો એક ઇતિહાસ નથી કે ચોરે ભગતને પકડ્યો હોય કે ચાલો આ ભગતને પકડો, એ સભામાં લઈ જશે આપણને, આ સત્સંગમાં લઈ જશે આપણને. કારણ એ બુદ્ધિ જ નથી. પણ ભગવાને દયા ના ખાધી. પ્રથમ 16ની જે સમજણ છે પ્રેરક, અને એ સમજણ જો આપણે ધારણ ન કરીએ, પ્રથમ 27માં આપણને પ્રવેશ ના મળે. પ્રથમ 18માં જે સમજણ છે એ સમજણ જો આપણે ધારણ ન કરીએ તો આપણને ભગવાન પ્રથમ 27માં પ્રવેશ ન આપે. મધ્ય 41માં જે સમજણ છે, મધ્ય 37માં જે સમજણ છે, સાંભળજો. હા, હું તમને પ્રશ્ન પૂછું, ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી સ્વરૂપે હતા, 12,000 કિલોમીટરનું વન વિચરણ કર્યું. સામાન્ય નહોતું સ્વામી. વિધાઉટ ફૂડ, વિધાઉટ ક્લોથ, વિધાઉટ મેડિસિન, વિધાઉટ ગૂગલ. ભગવાન સ્વામિનારાયણ પંકજભાઈ કેટલા 12,000 કિલોમીટરનું વન વિચરણ કર્યું. સામાન્ય નહોતું. છતાં પણ એને 6 મહિના સુધી સેવકરામની સેવા કરી, અને તે પણ સ્વભાવ જોયા સિવાય. એ ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે તમે બી સેવા કરો કોઈના સ્વભાવ જોયા સિવાય. અને એ સમજણ, જો સેવકરામની સેવા કરી એ સમજણ અને આપણી સમજણ જુદી પડે, પ્રથમ 27માં એન્ટ્રી ન મળે. એને કશું જોયું જ નહીં કે હારો કશું નહીં આપતો, મને 1 રૂપિયો નહીં આપતો, અને હું પાછું એની હારું લઈ આવું, અને પાછું જો લાવવા એ કરવાનું હોય તો મારે બીજું બનાવવાનું, એ તો મને ખવડાવે નહીં. 6 મહિના કશું ના જોયું. અને ત્યાં આગળ સ્વામીજી એવું બોલે છે, એ હશે કોઈક જગ્યાએ, કોઈક જગ્યાએ લખેલું છે. પણ એ જ નીલકંઠ વર્ણી આટલી સમગ્ર બ્રહ્માંડને બુદ્ધિ આપનાર પુરુષ, રામાનંદ સ્વામીના વચને 12 મિનિટ થાંભલાને હું કા ભેટી રહ્યા હશે? બુદ્ધિ બંધ કરી દીધી. ખાલી અંદર એટલું લખેલું કે સત્સંગમાં રહેવાનો ખબર, થાંભલાને બાદ ભેડીને રહેજો. બોલો, એને બુદ્ધિ ના લગાડી. આપણે હોય તો ભાઈ થાંભલો કોણ છે? એટલે કોકરી પૂછે કે આ મુક્તાનંદ સ્વામી. કશું જ નહીં, સીધા થાંભલાને જ ભેડે. એ એવું કહેતા હતા કે હું રામાનંદ સ્વામીના જડ જેવા હરિભક્તોને બી હું સ્વીકારીશ. તમારો હરિભગત છે ને, બસ હું એને સ્વીકારીશ, એની હું સેવા કરીશ, ભગવદ ભાવથી સેવા કરીશ. અને મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં મહારાજ એવા રહ્યા કે એવા 5-7 જગ્યાઓ એવી છે કે જ્યાં મહારાજના નિર્ણયોને, પાર્થ ભગવાન સ્વામિનારાયણના નિર્ણયોને મુક્તાનંદ સ્વામી ફેરવ્યા, પણ ભગવાન સ્વામિનારાયણ ફરી ગયા છે. પછી એના પ્રોજેક્ટ એમને વાઇન્ડ અપ કરી દીધા. મુક્તાનંદ સ્વામી ના પાડીને નહીં, બસ ગમે તેવી વ્યક્તિ હશે તો પણ હું સ્વીકારીશ. મન વગરનું જીવન જીવીશ. કોની આગળ? ભગવદી આગળ. હા, જેમ તેમ, જેવું તેવું, જ્યાં ત્યાં, જ્યારે ત્યારે. મહારાજે થાંભલાને બાથ ભીડીને આપણને આ મેસેજ આપ્યો છે. ગુરુનું વચન પડવા દેવું નથી, મીઠાશથી સૌનો સ્વીકાર કરવો છે, અને ભગવાનના ભાવથી બધાની સેવા કરીશ. એ વાત એમને ત્યાં આગળ કહી. એમ
સેવકરામની સેવા કરી, એમાં આપેલું વાક્ય મળ્યા મને. સેવકરામની સેવા કર્યા પછી સ્વામીજી આ વાત કરે છે કે મહારાજ આપણને પ્રકાશ મેસેજ આપે છે કે જે મને યાદ કરશે એને હું લાખ ગણો યાદ કરીશ, જે મને યાદ નહીં કરે એને હું હેત કરીશ, અને જે કૃતજ્ઞ બનશે એની હું સેવા કરીશ. આપણે મહારાજ પાસે, પ્રબોધ સ્વામી પાસે કૃતજ્ઞ નથી થવું. કૃતજ્ઞ એટલે હું આપણા બધા કામ કરાવી લઈએ અને છતાં બી 5 મિનિટ એના માટે કાઢીએ નહીં ને, કૃતજ્ઞ કહેવાય. કેમ કે આપણા જીવનમાં કંઈ બી પ્રોબ્લેમ આવે, ચાલો આપણે ત્યાં જઈએ અને એ સોલ્વ બી કરી આપે. પણ 5-10 મિનિટ આપણે ભગવાનને સંભાળીએ નહીં તો ભગવાનની દ્રષ્ટિએ આપણે કૃતજ્ઞ છીએ. તો કહેવાનો મતલબ એટલો જ છે. પ્રસંગો તો ઘણા બધા છે, હા, પણ મહારાજની સમજણ, ગુણાતીતની સમજણ એ આપણી સમજણ થવી જોઈએ. સ્વામીજીની સમજણ, પ્રબોધ સ્વામીની સમજણ એ આપણી સમજણ થવી જોઈએ. અને એ ન થાય, સ્વરૂપને બાજુમાં મૂકીને જેટલી સમજણ આપણે ધારણ કરીએ એ અણસમજણ છે. અને એ પ્રબોધ સ્વામીએ જે સમજણ ધારણ કરી છે, હા, એ સમજણ આપણે ધારણ કરવી પડે, આજે નહીં તો કાલે, જેથી કરીને ભગવાન નિવાસ કરીને રહે. કહેવાનો મતલબ એટલો જ છે. મહારાજે મને જે કંઈ બુદ્ધિયોગ આપ્યો, જે કંઈ હોમવર્ક કર્યું એ મેં તમારી આગળ મૂક્યું. જેટલું કંઈક સારું લાગ્યું હશે, 1-2 લીટી તો સારી લાગી હશે, તો એ લઈને જવું છે. કાલે આપણને પ્રાણેશભાઈ આ જ વચનામૃત ઉપર આગળ લાભ આપશે. 6 દિવસ પ્રથમ 27 ઉપર જ ચાલશે. જે કંઈ બોલાય એમાંથી થોડું ઘણું લઈ અને આપણે પોતાના જીવન સાથે સુસંગત કરીએ. મહારાજ અને સ્વામી શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજ, સ્વામીજીને, પ્રબોધ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના કે આપણને સૌને પ્રથમ 27 પ્રમાણેની સમજણ પ્રમાણે જીવવાનું બળ, બુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.